25 જૂન 1975 દેશના દરેક નાગરિકને ખબર છે કે કટોકટી દિવસ અને ત્યારના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ સંવિધાનનો દુરુપયોગ કરી અને ઇમરજન્સી લાવ્યા હતા અને જનસંઘના આપણા કાર્યકર્તા અને આરએસએસના કાર્યકર્તાને એમને જેલમાં નાખી દીધા હતા અને જે રીતે દેશનો એમને વહીવટ કર્યો તો ખોટા ટેક્સ નાખ્યા હતા, દરેક નાગરિક ઉપર એમને બળજબરીથી ટેક્સ ઉઘરાવવાનું કામ કર્યું હતું અને દેશને અધોગતિ પર જ્યારે લઈ ગયા હતા. આ કટોકટી દિવસ છે. ત્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા ત્યાર પછી દરેક નાગરિકને, દરેક યુવાનને આ દિવસ કટોકટીનો હતો 25 જૂન એના વિશે માહિતી આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સરકાર તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આપણી સાથે જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ, આપણા નાયબ દંડક આદરણીય રમણભાઈ, ધારાસભ્ય યોગેશભાઈ, દરેક ધારાસભ્યના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી શ્રી, એમનું આખું સરકારી તંત્ર સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને દરેક નાગરિકને, દરેક યુવાઓને આ કટોકટી દિવસ શું હતો અને ઇન્દિરા ગાંધીજીએ તે વખતે શું કર્યું હતું એની માહિતી આપશે અને યુવાઓને આવતા વર્ષોમાં આ માહિતી દરેક સુધી પહોંચાડે એ રીતે યુવાઓને માર્ગદર્શન પણ આપવામાં આવશે. આજથી 50 વર્ષ પહેલાં દેશના જે તે વખતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરાજી ગાંધીએ બંધારણની કલમ 352નો દુરુપયોગ કરીને જે તે વખતે એમની બહુમતીથી સરકાર હતી, પરંતુ એમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રાજનારાયણજીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં રીટ કરી હતી અને એ રીટમાં એમણે ઉલ્લેખ કર્યો હતો કે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ઇન્દિરાજી ચૂંટણી જીત્યા છે. ત્યારે 12 જૂન 1975 દિવસે ચુકાદો આવ્યો અને એ ચુકાદાની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે જ્યાં ચૂંટણી થઈ છે એ કોઈ વૈધાનિક રીતે થયેલી નથી અને ઇન્દિરાજી જે રીતે જીત્યા છે એ પણ યોગ્ય નથી. એટલે એમનું જે તે વખતનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી એમણે સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટની અંદર જે તે વખતે એમને સ્ટે મળ્યો કે વડાપ્રધાન તરીકે રહી શકે પણ સભ્યપદ તરીકે રહી શકશે નહીં. અને આના અનુસંધાનમાં એમણે 25 જૂનના દિવસે એ 352ની કલમનો દુરુપયોગ કરીને સંવિધાનની હત્યા કરી હતી અને કટોકટી લાદી હતી. એ વખતે દેશના રાજકીય આગેવાનો સાથે પત્રકારો, જે કોઈક સામાન્ય જનતા, આ બધાને ઉપર અમાનુષી અત્યાચાર કરીને 1 લાખથી વધારે લોકોને જેલમાં પૂર્યો હતો અને આખા દેશમાં અસમંજસની પરિસ્થિતિ પેદા થઈ હતી. એવા સમયમાં આપણા જે તે વખતે જયપ્રકાશ નારાયણજી, મોરારજી દેસાઈ, સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બધાએ એ કટોકટી કાળમાં ખૂબ કાર્ય કર્યું અને એ દિવસને ફરી ભવિષ્યમાં આ ભૂલ ન થાય અને આવી જે કોંગ્રેસના સરકારમાં જે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કરેલી ભૂલ છે એ જનમાનસ સુધી પહોંચે, યુવાનોમાંની પ્રેરણા સંદેશો પહોંચે, એ દિવસની ઉજવણીનો આજનો આ વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આજે જે બંધારણની દુહાઈ કરનારા પક્ષોને પણ એક મેસેજ આપનારો કાર્યક્રમ છે કે બંધારણની જે જ્યારે આટલી ચિંતા કરતા હોય ત્યારે તમારા સમયમાં જે બનેલી ઘટનાઓ પણ તમને યાદ હોવી જોઈએ. એટલે આજે આ એક જનમાનસ સુધી આ વિચાર પહોંચે એટલા માટેનો આ એક સંયુક્ત કાર્યક્રમ અહીંયા આજે ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો છે.
देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप जरूर करें।